રાધનપુર ગોતરકા ગામે મહાશિવરાત્રિ પર્વ શિવમય માહોલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ઉજવણી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો। ગોતરકા બ્રહ્મચારી આશ્રમ દ્વારા આયોજિત આ મહોત્સવમાં વહેલી સવારે જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી અને હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। મંદિરમાં વિશેષ રુદ્રાભિષેક, મહાપૂજા, બિલીવત પત્ર અર્પણ, ભજન કીર્તન અને મહાઆરતી યોજાઈ ભક્તોએ ઉપવાસ અને રાત્રિ જાગરણ કરીને મહાદેવના દર્શનનો લાભ લીધો। મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી સજાવતા સમગ્ર ગામમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો। આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહી મહાદેવના આશીર્વાદ લીધા હતા। ભક્તો માટે ફરાળી પ્રસાદ અને મહાપ્રસાદની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી। આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ગોતરકા ગામ સંપૂર્ણપણે શિવમય બની ગયું। મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો। રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ। શિવરાત્રિ મહાપર્વ અને ભારતીય પ્રણાલીમાં 4 નવરાત્રી અને 12 શિવરાત્રી હોય છે। પ્રત્યેક તેરસ ને કૃષ્ણ પક્ષની જે તેરસ છે એને શિવરાત્રી ગણાય છે। એવી 12 શિવરાત્રીઓ હોય છે અને 4 નવરાત્રીઓ હોય છે। જેમ 4 ઋતુ છે તો શક્તિની 4 ઋતુ છે અને શક્તિ 4 ઋતુમાં પોતાના સ્વરૂપો બદલે છે, એટલે 4 નવરાત્રીઓ હોય છે। અને શિવ કોઈ પણ સ્થિતિમાં સ્થિર હોવાના કારણે પોતાનું સ્વરૂપ નથી બદલતા, એટલે 12 નવરાત્રીઓ 12 શિવરાત્રીઓમાં આજે મહા મહિનો છે, એટલે આ શિવરાત્રીને મહાશિવરાત્રી પર્વ તરીકે ઉજવાય છે। કાશી વિશ્વનાથથી માંડી અને ભગવાન રામેશ્વર સુધી, કેદારથી માંડી અને સોમનાથ ભગવાન સુધી આજે આખું ભારત શિવમય છે। અને કાશી વિશ્વનાથે એવડું મોટું પ્રમાણ આપ્યું છે। આજે ગોતરકા બ્રહ્મચારી આશ્રમમાં પણ જે સ્થાપના છે એ કાશી વિશ્વનાથને સમર્પિત શિવજી છે। અને કાશી વિશ્વનાથે તો એવડું મોટું પ્રમાણ આપ્યું છે કે 2014માં જે ભારતીયમાં જનરલ જે ક્રાંતિ થઈ, એ ક્રાંતિની શરૂઆત પણ કાશી વિશ્વનાથથી થઈ અને કાશીમાંથી થઈ, અને એના પરિણામો, સુખદ પરિણામો આજે આખા રાષ્ટ્રને સિંચિત કરી રહ્યા છે। એ સમયે ગામડામાં દૂર દૂર સુધી આ જે ઉત્સવો ઉજવાય છે, આજે બદલાતું જનજીવન અને વધારે પડતો જે ઉપયોગ આજે સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે, એના દ્વારા મેળાવડાઓ ઓછા થતા જાય છે। એમાં જે સાત્વિક મેળાવડાઓ છે એનો ખૂબ મોટો એક અભાવ સર્જાણો છે। હજુ પણ ગામડાઓમાં, શિવાલયોમાં, મંદિરોમાં હજુ પણ પરંપરાઓ જૂની જળવાઈ રહી છે। અને એવી એક જૂની પરંપરા આજે બ્રહ્મચારી આશ્રમ ખાતે અહીંયા જે શિવરાત્રીની ઉજવણી થાય છે, અહીંયા બધા દૂર દૂરથી ગામડેથી આવે છે, બધા શિવ ભક્તો અહીંયા બધા ભેગા થાય છે। કેટલાક રાજનેતાઓ પણ ઘણા સમયથી પધારે છે અને બધાનો અહીં એક સમન્વય થાય છે, અને એક બહુ અદ્ભુત સામાજિક સમન્વય, ધાર્મિક સમન્વય, રાજકીય સમન્વય જેવો જેને કે ત્રિગુણાત્મક કહી શકાય એવો અમારો અહીં નાનકડો સમિયાણો જે છે એ ભગવાન કાશી વિશ્વનાથની કૃપાથી દર વર્ષે યોજાય છે। આ વખતનો પ્રસાદ નાની પીપળીના કનૈયાલ રાવલ તરફથી હતો, અને દર વર્ષે કોઈને કોઈ યજમાન દ્વારા અહીંયા પ્રસાદનું આયોજન થાય છે અને કાશી વિશ્વનાથના પૂજન અર્ચન થાય છે। બધા લોકો એકબીજા સાથે બેસે છે, હળે પડીને વાતો કરે છે, અને કાયમ માટે ખૂબ ઉત્સાહ, ઉમંગથી અને સામાજિક સમીકરણ, સમરસતાના ભાગ જેવો અમારો જે આ કાર્યક્રમ છે એ બધા કરતા નાનકડો કાર્યક્રમ છે, પણ ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે એવો કાર્યક્રમ છે। અને રાત્રે હવે ભજન થશે, સત્સંગ થશે અને 4 આરતીઓ થશે, ધજાઓ ચડશે, અને છેક સવારનો સૂર્યોદય થાય ત્યાં સુધી શિવ ભક્તિ મંદિરોમાં ચાલુ રહેશે। એવી જ અહીંયા પણ થશે। હરિઓમ તત્સત।